જય શ્રી કૃષ્ણ મિત્રો. ક્રમિક વર્ગવાળી સંખ્યાઓનો સરવાળો કરીશું. તો ક્રમિકમાં વર્ગવાળી એટલે કે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અપ ટુ 20 નો વર્ગ સુધીની સંખ્યાઓનો સરવાળો કરો. આ પ્રકારે આપ્યું હોય તો માત્ર એક જ સૂત્ર યાદ રાખી અને આરામથી આપણે દાખલો ગણી શકીએ. તો સૂત્ર યાદ રાખી લેજો. n બરાબર કૌંસમાં n પ્લસ 1 ઇન્ટુ n 2n પ્લસ 1 બાય 6. આ સૂત્ર યાદ રાખી લેજો જેથી કોઈ પણ એક્ઝામના અંદર ક્રમિક સંખ્યા વર્ગવાળી સંખ્યાઓના સરવાળામાં ક્યારે પણ તકલીફ પડે નહીં. હવે સંખ્યા મૂકી દઈશું n એટલે ક્યાં સુધી આપ્યું 20 સુધીની, તો આપણું n બરાબર થશે 20. તો કૌંસના અંદર સંખ્યા મૂકી દઈશું 20 કૌંસમાં 20 પ્લસ 1 અને અહીંયા થશે 20 ગુણ્યા 2 પ્લસ 1 બાય 6. હવે બધી સંખ્યાઓ ગણતરી કરીને મૂકી દઈશું 20 ગુણ્યા 20 વત્તા 1 21 ગુણ્યા 20 દુ 40 અને 1 41 છેદમાં 100. 6 ના અવયવ પાડીશું 2 3 ગુણ્યા 2 એનાથી બંને ઉડી શકશે તો 2 વડે ઉડ્યા 2 દાન 10 2 દાન 20 અને 3 વડે 3 સત્તા 21. હવે વધ્યું શું તો નીચે તો કંઈ નથી, ઉપર 10 ગુણ્યા 7 ગુણ્યા 41. તો ગણતરી કેવી રીતે થાય? 10 સત્તા 70 70 નું 41 જોડે કરીએ અને પહેલા 40 જોડે કરીએ તો 7 ચોક 28 2800 અને ઉપરનો 1 વધ્યો તો 70 એકા 70 તો 2870 ગુણાકાર થાય જે આપણો જવાબ થશે 1 થી